નમસ્કાર. આજે આપણે એક એવી ગુજરાતી કોમેડી ફિલ્મની વાત કરવાના છીએ જેનો પ્લોટ જેટલો મજેદાર છે એટલો જ ગૂંચવણભર્યો પણ છે. ચાલો એને સાથે મળીને ઉકેલીએ. ઓકે, તો આ આખે ગૂંચવણને સમજવા માટે આપણે વાર્તાને આ 5 ભાગમાં જોઈશું. એટલે કે એક પાગલ માણસનો બદલો, એને પકડવા માટેનો એક વિચિત્ર ટેસ્ટ, પછી એક અદૃશ્ય માણસનો હુમલો, એના પછીની ગૂંચવણ અને છેલ્લે અપહરણની એક નવી જ યોજના. સારું, તો વાર્તા શરૂ થાય છે આપણા મુખ્ય પાત્ર ફમતાળજીથી. હવે આમ જોવો તો બધા એમને સાવ પાગલ જ સમજે છે. પણ અસલી ટ્વિસ્ટ તો અહીંયા છે. એમનું આ પાગલપન એ સાચું નથી, એ તો એક જોરદાર નાટક છે. અને આ બધું એક ગુપ્ત બદલો લેવાની યોજનાનો ભાગ છે. એટલે આખી ગેમનો આધાર છે આ એક વસ્તુ, એક ઘડિયાળ. એમને બસ એ ઘડિયાળ જોઈએ છે અને એ મળતા જ એમનો બદલો લેવાનો પ્લાન શરૂ થઈ જશે. તો એક તરફ ફૂમતાળજી છે અને બીજી તરફ છે એમના દુશ્મનો કાકા, ભત્રીજા અને હરિયા. હવે એ લોકોને ક્યાંક ને ક્યાંક શંકા છે કે આ ફૂમતાળજી પાગલ નથી પણ ખાલી ઢોંગ કરી રહ્યા છે. અને આ જ તો આખી વાર્તાનો મુખ્ય સંઘર્ષ છે. જુઓ, એક બાજુ ફૂમતાળજીનો બદલો લેવાનો ગુપ્ત પ્લાન ચાલી રહ્યો છે અને બીજી બાજુ એ ત્રિપુટીનો એ પ્લાનને ઉઘાડો પાડવાનો અણઘડ પ્રયાસ. તો એમનું પાગલપન સાચું છે કે ખોટું એ ચકાસવા માટે આ ત્રિપુટી એક બહુ જ વિચિત્ર પ્લાન બનાવે છે. એ લોકો એક ચોરેલી સાયકલનો ચારા તરીકે ઉપયોગ કરવાનું વિચારે છે. અને માની લો કે એમનો પ્લાન સફળ થઈ જાય તો પછી ફૂમતાળજી પાસેથી સાચું કઢાવવા માટે એમના જે વિચારો છે ને એ સાંભળીને જ ખબર પડી જાય કે આ લોકો કેટલા ક્રૂર અને સાવ અણઆવડતવાળા છે. હવે જેવી ત્રિપુટી પોતાનો આખો પ્લાન ગોઠવી રહી હોય છે ત્યાં જ સીનમાં એક નવો જ ટ્વિસ્ટ આવે છે. એક અજાણ્યો માણસ આવીને આખી બાજી પલટી નાખે છે. એટલે કે ફૂમતાળજી પર હુમલો કરવાની તૈયારીમાં છુપાયેલી ત્રિપુટી પર જ કોઈ હુમલો કરી દે છે. આનાથી બંને પક્ષના પ્લાન પર પાણી ફરી વળે છે. તો હવે સવાલ એ થાય કે જો ફૂમતાળજી તો ખાલી નાટક કરે છે અને ત્રિપુટી એમને પકડવાની ફિરાકમાં છે, તો પછી આ હુમલો કરનાર ત્રીજો માણસ કોણ છે? ચાલો હવે હુમલા પછીની સ્થિતિ જોઈએ. અહીંયા બધા પોતપોતાની રીતે પરિસ્થિતિને સમજવાની કોશિશ કરે છે. અને મજાની વાત એ છે કે બધા જ ખોટું સમજે છે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે જે હુમલાખોર હતો એણે પેલી ઘડિયાળ પહેરી હતી. હા, એ જ ઘડિયાળ જે આખા ઝઘડાનું મૂળ છે. આનાથી તો રહસ્ય વધુ જ ગૂંચવાઈ જાય છે. આના કારણે બંને પક્ષો જે તારણ પર પહોંચે છે એ જોવા જેવું છે. ત્રિપુટી માની લે છે કે ફૂમતાળજી પાગલ જ છે પણ હુમલાખોર સાથે જોડાયેલો છે, જ્યારે ફૂમતાળજીને લાગે છે કે એ લોકો જાણી ગયા છે કે એ પાગલ નથી. બંનેની સમજમાં જમીન આસમાનનો ફરક છે. અને આ જુઓ, એમના વિશ્વાસના સ્તરમાં કેટલો મોટો તફાવત છે. ત્રિપુટી તો 95% ખાતરી સાથે બેઠી છે કે એમની થિયરી સાચી છે, જ્યારે ફૂમતાળજી પોતે જ 20% જેટલા ગૂંચવાયેલા છે કે આખરે થઈ શું રહ્યું છે. હવે ત્રિપુટીને પાકું થઈ ગયું છે કે ફૂમતાળજી છે તો પાગલ, પણ રહસ્યની ચાવી એની પાસે જ છે. એટલે હવે એ લોકો એક નવો અને વધારે ખતરનાક પ્લાન બનાવે છે. એટલે કે એમનું લોજિક જ બદલાઈ ગયું છે. પહેલાં એ સાબિત કરવું હતું કે એ નાટક કરે છે અને હવે એ લોકો એના મગજને ઠીક કરાવવા માંગે છે, જેથી એમને હુમલાખોરનું નામ મળી જાય. તો એમનો છેલ્લો પ્લાન આ છે: ફૂમતાળજીનું અપહરણ કરો, એને પાગલખાનામાં લઈ જાઓ અને ડોક્ટરો પાસે બળજબરીથી એનો ઈલાજ કરાવો. અને પછી જ્યારે એ સાજો થઈ જાય ત્યારે એની પાસેથી હુમલાખોરનું નામ કઢાવવું. ખરેખર જે માણસ બીમાર જ નથી એનો ઈલાજ કરાવીને રહસ્ય ઉકેલવાનો આ પ્લાન કેટલો વિચિત્ર છે. અને આ આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. એક બાજુ ત્રિપુટી છે જે એને પાગલ સમજે છે અને બીજી બાજુ એક અજાણ્યો હુમલાખોર છે. તો શું ફૂમતાળજી પોતે જ રચેલા આ પાગલપણાના ચક્રવ્યૂહમાં ફસાઈ જશે?